હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક એકદમ સિમ્પલ અને બહુ જ ઓછા મસાલા સાથે। એના માટે આપણે એકદમ ફ્રેશ પાલક લઈશું અને પાલકને 2 થી 3 પાણીમાં વોશ કરી લઈશું એટલે એકદમ મસ્ત ક્લીન થઈ જાય। પછી એક તપેલીમાં ગરમ પાણી થવા મૂકી દઈશું। ગરમ પાણી થઈ જાય એટલે અંદર પાલક એડ કરી દઈશું। પાલક બોઇલ થાય છે ત્યાં સુધી હવે આપણે મરચાં, આદુ, લસણની પેસ્ટ તૈયાર કરી દઈએ। હવે કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે અંદર આપણે જીરું એડ કરી દઈશું। જીરું થઈ જાય સરસ રીતે મસ્ત ફૂટી જાય એટલે પછી આપણે મરચું, લસણ, આદુની પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી લઈશું। મેં અહીંયા તીખા મરચાં લીધા હતા એટલે મેં 3 થી 4 જ મરચાં લીધા હતા, પણ જો તમારે મોળા મરચાં હોય તો તમે 6 થી 7 બી લઈ શકો છો। હવે આપણે ધીમા ગેસે એને સરસ રીતે થવા દેશું, જ્યાં સુધી કલર ના બદલાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું। હવે આપણે ટામેટાની પેસ્ટ બનાવવા માટે 4 મોટા ટામેટાં લઈ લેશું। આ પેસ્ટ બી આપણી તૈયાર થઈ ગઈ છે સરસ રીતે શેકાઈને। હવે આપણે એની અંદર નોર્મલ બેઝિક મસાલો એડ કરી લઈશું। એના 1 ચમચી હળદર, 2 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી અંદર ટામેટાની પ્યુરીને એડ કરી દઈશું અને એને એકદમ સરસ રીતે ટામેટાની પ્યુરી થાય ત્યાં સુધી આપણે બોઇલ કરેલી પાલકને હવે આપણે મિક્સરમાં પીસી લઈશું। પેસ્ટને થીક જ રાખવાની છે। ટામેટાની ગ્રેવી બી તૈયાર થઈ ગઈ છે। જો ઉપર તેલ આવી ગયું એટલે સમજી લેવાનું કે આપણી ગ્રેવી તૈયાર। હવે એની અંદર આપણે પાલકની પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે અંદર એડ કરી લઈશું અને એકદમ મસ્ત મિક્સ કરી લઈશું એક રસ। આ રેસીપીમાં આપણે પાણીનું પ્રમાણ બહુ જ ઓછું રાખવાનું છે, બસ આટલું જ। હવે આપણે આની અંદર 3-4 નાની ચમચી જેટલું દહીં એડ કરી લઈશું। દહીંનું પ્રમાણ ખાટું ના હોવું જોઈએ। દહીં એડ કરવાથી આમાં શાકનો ટેસ્ટ આખો અલગ જ આવશે અને બહુ જ સરસ લાગશે। પછી એની અંદર આપણે કિચન કિંગ યા ફિર કોઈ બી પનીરનો મસાલો ના તો પછી ગરમ મસાલો 3માંથી કોઈ એક તમે નાખી શકો છો। એની અંદર પાલક પનીર અને ગરમ મસાલાને એડ કર્યો છે। હવે બીજી બાજુ આપણે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે પનીરના ટુકડા એડ કરીશું। પનીર સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે એને નીકાળી દઈશું। પનીરના ટુકડા એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એટલે હવે આપણે એને નીકાળી અને શાકમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। જો વધારે પાણી એડ કર્યું હોત તો આવી સરસ થિકનેસ ના આવત, એકદમ બહુ જ પાણી જેવું થઈ જાત અને ખાવાની મજા બી ના આવત। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।